તો આગામી 1 કલાક માટે ગુજરાતમાં 15 જિલ્લાઓમાં રેડ એલર્ટ છે। ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં રેડ એલર્ટ। એ સિવાય દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં પણ રેડ એલર્ટ છે। દીવ, ભાવનગર અને બોટાદમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આઈએમડી મુજબ આગામી 1 કલાક દરમિયાન ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં 15 mmથી પણ વધુ વરસાદ વરસી શકે છે। આ વિસ્તારોમાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વાદળથી જમીન પર વીજળી પડવાની 60%થી વધુ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તે ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં મધ્યમ વરસાદ, ગાજવીજ અને 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। આ વિસ્તારોમાં વીજળી પડવાની સંભાવના 30 થી 60% વચ્ચે હોવાનું જણાવ્યું છે। જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। જે આગાહી છે તે મુજબ આજનો દિવસ બપોર બાદ અને ત્યારબાદ આવતીકાલનો દિવસ એ મધ્ય ગુજરાત સહિત તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ લઈને આવશે અને એટલા માટે જ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અને આ રેડ એલર્ટ અમદાવાદમાં પણ છે। એ સિવાય વડોદરા, ખેડા, આણંદ એટલે મધ્ય ગુજરાતના શહેરો અને જિલ્લાઓ, ત્યારબાદ દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત કે પછી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ, અલગ અલગ 15થી વધુ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આજનો દિવસ અને આવતીકાલનો દિવસ ખૂબ ભારે રહેવાનો છે।